ન્યૂઝ ગુજરાત હું છું આપની સાથે રૂચા પંડ્યા। વાત કરીએ વિગતવાર સમાચારોની તો 31 ડિસેમ્બરને લઈ મહીસાગર પોલીસ હાલ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। જિલ્લામાં આવેલી ગુજરાત રાજસ્થાન આંતરરાજ્ય જે બોર્ડર છે તે તમામ બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ મહીસાગર જિલ્લામાં આવેલ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર 31 ડિસેમ્બરને લઈ મહીસાગર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। મહીસાગર જિલ્લામાં 4 ચેકપોસ્ટ પર એસઆરપી સહિત 60 પોલીસ જવાનોની બાજ નજર જોવા મળી રહી છે। દારૂની હેરાફેરી કરનાર તમામ બુટલેગરો પર મહીસાગર એલસીબી દ્વારા હાલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। 31 ફાસ્ટને લઈને ખાસ કહી શકાય કે દારૂની હેરાફેરીને અટકાવવા માટે ચુસ્ત વાહન તપાસ કરાશે। જે પ્રકારે હાલ માહિતી મળી રહી છે તેના પર જો નજર કરવામાં આવે તો 31 ડિસેમ્બર આવવાનું છે। નવા વર્ષની ઉજવણી કરવા માટે બધા લોકો જે કહી શકાય કે પાર્ટીનું કદાચ જો આયોજન કરી રહ્યા હોય અને તે પાર્ટીમાં બહારથી દારૂની હેરફેર કરવામાં ન આવે તે માટે હાલ તમામ ગુજરાતની પોલીસ છે તે ચુસ્ત બની ગઈ છે, સતર્ક મોડમાં જોવા મળી રહી છે। એલર્ટ મોડમાં તે બધા પોતાની કાર્યવાહી કરી રહ્યા છે। તમામ જે બોર્ડર છે તે બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ગાડીથી લઈને સ્કૂટી, ટુ વ્હીલરથી લઈને ફોર વ્હીલર બધા જ વાહનો છે હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। ઉપરાંત જે પણ ગાડીમાંથી આવા કોઈ નશાયુક્ત જે પદાર્થો મળી આવશે તેના ઉપર પણ ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ હાલ માહિતી મળી રહી છે। કહી શકાય કે લગભગ 60 જેટલા પોલીસ જવાનોની હાલ બાજ નજર બોર્ડર પર તપાસ જે કરવામાં આવી રહી છે તેના પર પોલીસ જવાન હાલ પોતાની બાજ નજર રાખીને બેઠા છે।